જય સિયારામ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાથે જોડાયેલું એક વાક્ય કે એવરીબડી ઇઝ જીનિયસ. દરેક વ્યક્તિ પોતાની રીતે ખાસ હોય છે. આપનું બાળક પણ જીનિયસ છે, પરંતુ તેમાં કયું પોટેન્શિયલ છે શું તમે જાણો છો? એ જાણવું હોય તો શું કરી શકાય? તો હું ઘણા વર્ષોથી આ શોધમાં હતી કે બાળકમાં કઈ પ્રતિભા છે અને કેવી રીતે ઓળખવી. ત્યારે ઘણા વર્ષોથી કામ કરતી એક સંસ્થા છે રીએજ્યુકેશન. એમની સાથે હું ઘણા મહિનાઓથી જોડાઈ અને હિતેશ સર પાસેથી મેં ઘણું માર્ગદર્શન મેળવ્યું કે બાળકમાં રહેલું નેચરલ ટેલેન્ટ, એનો ઇન્ટરેસ્ટ કે લર્નિંગ સ્ટાઇલ કેવી રીતે જણાય. ત્યારે એમણે મને સમજાવ્યું કે DMIT રિપોર્ટ દ્વારા બાળકની ફિંગરપ્રિન્ટ લઈ એનું એનાલિસિસ કરી બાળકમાં રહેલી સ્ટ્રેન્થ ઓળખી શકાય છે અને એનું નર્ચર કેવી રીતે કરવું એ ખૂબ સારી રીતે સમજી શકાય છે. તો હવે એમના માર્ગદર્શન સાથે હું પણ એમની સાથે જોડાઈ અને હવે આ રિપોર્ટ તમે બરોડામાં પણ કરાવી શકો છો, જેમાં આપના બાળકના ફિંગરપ્રિન્ટ દ્વારા તમે બાળકની લર્નિંગ પેટર્ન, તેનો ઇન્ટરેસ્ટ, તેમાં છુપાયેલી પ્રતિભા પણ જાણી શકો છો અને એને આગળ કરિયર સુધી કેવી રીતે પહોંચાડવું એ પણ આપણે જાણી શકીએ છીએ. તો વધુ માહિતી માટે બાળકની સ્ટ્રેન્થ કેવી રીતે જાણવી, એનું ફ્યુચર કેવી રીતે ઘડવું એ જાણવા માટે આજે જ મને DM કરો. અસ્તુ.